રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નકલી કર્મચારીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતને ગભરામણ થતા જનરલ હોસ્પિટલ ખસેડાયો. જનરલ હોસ્પિટલના સંદીપ રાજપૂતનું સારવાર દરમિયાન નીપજ્યું મોત. છોટાઉદેપુર જિલ્લાના નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મૃત્યુ નીપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી. છોટાઉદેપુર સબ જેલમાં સંદીપ રાજપૂતને ગભરામણ થતા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જનરલ હોસ્પિટલમાં સંદીપ રાજપૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે હાર્ટ એટેકના કારણે રાજપૂતનું મૃત્યુ થયું હોવાનું તબીબોનું પ્રાથમિક અનુમાન છે. એસડીએમ પોલીસ અધિકારીઓએ જનરલ હોસ્પિટલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપ રાજપૂત નકલી કચેરી કૌભાંડમાં નકલી કાર્યપાલક ઇજનેર બન્યો હતો. મારા મોટા બ્રધર છે, સંદીપ રાજપૂત નામ છે અને મારું સંજય રાજપૂત નામ છે. અને છોટાઉદેપુર સબ જેલની અંદરથી ફોન આવ્યો હતો એમનો પોલીસવાળાનો કે ભાઈ આવી રીતે એમને છાતીમાં દુખે છે તો અમે દવાખાને લઈ જઈએ છીએ સરકારી. એટલે પછી ત્યાં એમને લઈ ગયા સરકારી દવાખાનામાં અને 10 મિનિટમાં પાછો એમનો ફોન આવ્યો કે એમને એટેક આવ્યો છે અને એક્સપાયર થઈ ગયા છે. બાકી તબિયતને એવું તો બધું સારું હતું એમનું, પણ એકદમ તેમને છાતીમાં દુખાવો થયો અને એક્સપાયર થઈ ગયા છે. શું તમને શંકા શું છે? શંકા તો હવે કંઈક છે નહીં અમને શંકા, પણ હવે પીએમ રિપોર્ટ આવ્યા પછી અમને ખબર પડે કે શું છે આગળ. અગાઉ એમને કોઈ બીમારી હતી ખરી આ પ્રકારે? નહીં, કોઈ બીમારી તો એવું કશું હતું નહીં. એમને ખાલી ડાયાબિટીસ ને એવું હતું. બાકી દવાનું એવું તો એમનું રેગ્યુલર ને એવું ચાલતું હતું એમનું. બાકી એવું કંઈ છે નહીં શંકા. કઈ આગળ એમના ડાયાબિટીસને લઈને બધી જાણ કરેલી હતી, એની દવાઓ? હા, એ બધું કરેલું હતું. એ બધું અમને કરેલું હતું. હાલ તમારી શું માંગ છે? હાલ તો અત્યારે કોઈ માંગ છે નહીં, પણ હવે પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડે કે પછી આગળ જે કંઈ તપાસ કરવી હોય તો અમે કરી શકીએ. આ સંદીપ મારો ભત્રીજો થાય, મારા મોટા જેઠનો છોકરો છે. અને કાલે તો સવારે એના વાઈફ અને મારા જેઠાણી બંનેને મળીને આવ્યા હતા. રિટર્નમાં પણ એનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે ક્યાં પહોંચ્યા છો, એવી વાત પણ થઈ એની સાથે. અને બસ 1 કલાક અડધો કલાકમાં પાછો ત્યાંથી એ લોકોનો છોટાઉદેપુરની સબ જેલમાંથી ફોન આવે છે કે ભાઈ સંદીપ રાજપૂતની તબિયત લથડી ગઈ છે અને એને અમે હોસ્પિટલ લઈ ગયા છે. બસ એ વાત થઈ. ત્યાંથી મારી જેઠાણી અને મારી ભત્રીજાઓ બંને પાછા રિટર્ન થયા અને ત્યાં વચ્ચે પાછું 5-10 મિનિટ પાછો ફોન આવી ગયો કે ભાઈ એ મૃત્યુ પામ્યા છે. તો આટલા નજીવા સમયની અંદર એની સાથે શું બનાવ થઈ ગયો કે ભાઈ એ મૃત્યુ થઈ ગયું, એનું કે છે કે એટેક આવી ગયો. તો એવું તો શું કે અમારી સાથે વાત કરતી ત્યારે એનું કશું નહોતું. એની વાઈફને એને કશું પણ નહીં કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી કે મને કશું થઈ રહ્યું છે, એવું કશું પણ કીધું નથી એને. અને તમે અત્યારે એવું કહો છો કે એને એટેક આવી ગયો અને ત્યાં આગળ એ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો છે. વડોદરા લોકો પોસ્ટમોર્ટમ માટે લાયા છે. બસ અમારે એવી છે કે નિષ્પક્ષ લોકોની જાંચ થવી જોઈએ અને આમાં જે કોઈની સંડોવણી હોય અને અમને કાયદાકીય ન્યાય મળે, બસ એવી આશા રાખીએ છીએ. અને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અમારી સાથે ન્યાય થવો જોઈએ. એ લોકો આવીને અમને જ્યાં સુધી જવાબ નહીં આપે ત્યાં સુધી નહીં સ્વીકારીએ. મારું નામ બીનાબેન રાજપૂત.